નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ઓશિયન જ્ઞાન લાઈના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો અંત આવ્યો છે, કારણ કે હવે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ તમારા માટે આવી ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં સૌ પ્રથમ ઓશિયન જ્ઞાન લાઈના યુટ્યુબના પ્લેટફોર્મ પરથી તમને લોકોને આનું વિડીયો સોલ્યુશન અહીંયા કરાવવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના ભાગ ઓલરેડી આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ચૂકેલા છે, તો હજુ સુધી જોયા ના હોય તો ચોક્કસથી જોઈ નાખજો. અને જે વિદ્યાર્થીને તમારા જાયભાઈ મિત્રની અંદર, જેની શાળાઓની અંદર વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જો એને લીધેલું હોય અને એ સોલ્યુશન માટે અટવાતો હોય તો ચોક્કસથી આ વિડીયોની લિંક તેને મોકલી દેજો, એને કામ લાગી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ ભાગની અંદર આપણે લોકોએ વિભાગ સી અને જેની અંદર પ્રકરણ નંબર 10 એટલે કે હેરોનનું સૂત્ર, જેના ઉપર આપણે લોકોએ અભ્યાસ કરવાનો છે આજે અને આગળ વધવાનું છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેવું, જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. સાથે સાથે વિડીયોને લાઇક કરવાનું, કમેન્ટ કરવાનું અને શેર કરવાનું ભૂલશો નહીં. ચાલો તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા તમને લોકોને આપેલું છે પ્રકરણ નંબર 10 અને પ્રકરણ નંબર 10 ની અંદર પહેલા જ નંબરનો દાખલો તમને લોકોને આપેલો છે કે ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુની લંબાઈ તમને 3:5:7 આપેલી છે. રેડી? કેટલી આપેલી છે? એના પ્રમાણમાં 3:5 અને 7 આપેલી છે. તેની પરિમિતિ તમને લોકોને 300 મીટર છે, તો તેનું ક્ષેત્રફળ આપણે લોકોએ શોધવાનું છે. બહુ આસાન વસ્તુ છે. ધારો કે બાજુઓ તમે લોકો 3x, 5x અને 7x આપણે ધારી લઈએ, જેથી એની પરિમિતિ માટે શું થઈ જશે? તો કે 3x + 5x + 7x = 300. તો અહીંયા આપણે એનો ટોટલ કરવો પડશે. તો 7 ને 5 કેટલા થઈ ગયા? તો કે 12. 12 ને 3 કેટલા થઈ ગયા? તો કે 15. 15x = 300 થઈ જશે. 15x = 300 એટલે x બરાબર કેટલા થઈ ગયા? તો કે 20. હવે આપણે બાજુ મેળવી લઈએ. તો અહીંયા બાજુ કેટલી થઈ ગઈ આપણા માટે? તો કે ત્રિકોણની બાજુ એટલે 3 × 20 એટલે આપણા માટે થઈ જશે 60. ત્યારબાદ 5 × 20 એટલે થઈ ગયા 100. 7 × 20 એટલે આપણા માટે થઈ જશે તો કે 7 એટલે 140. તો અહીંયા આપણે અલગ અલગ આપણને બાજુઓ મળી ગઈ. રેડી? માપ તમને મીટરમાં આપેલું છે, એકમ તમને મીટરમાં છે, એટલે આપણે મીટરમાં માપ લેશું. આ રીતે પણ લખી શકો અને થોડીક એડવાન્સ રીતે પણ તમે લોકો લખી શકો. રેડી? તો ચાલો આપણે એ જ કામ કરી નાખીએ. ચાલો, ઓકે, ડન. ચાલો, હવે તમારા નજરની સામે દાખલો તમને આપેલો છે. રેડી? તો અહીંયા બાજુઓને આપણે લંબાઈ ધારવાની છે. તો પેલા સૌ પ્રથમ તો આપણે એ કામ કરી નાખશું. બાજુઓની લંબાઈ ધારી નાખીએ. તો કે ધારો કે a બરાબર 3x, b બરાબર કેટલા? તો કે 5x અને c બરાબર કેટલા? તો કે 7x ધારતા. રેડી? ચાલો, ડન. આપણે દાખલો ગણેલો હોય તો એમાં મજા અલગ આવે, હે ને? તો અહીંયા તમારે a બરાબર 3x, b બરાબર 5x અને c બરાબર 7x ધારતા. તો હવે પરિમિતિ બરાબર શું થઈ જાય? તો કે પરિમિતિ બરાબર અહીંયા આપણને લોકોને આપી દીધેલા કેટલા છે? તો કે 300 મીટર આપેલા છે. પરિમિતિ એટલે બાજુનો સરવાળો થઈ જશે. પરિમિતિ એટલે શું થઈ જશે? બાજુનો સરવાળો. તો a + b + c બરાબર કેટલા થઈ ગયા? તો કે 300 થઈ જશે. અહીંયા થઈ ગયા 3x + 5x + 7x બરાબર કેટલા થઈ ગયા? તો કે 300 થઈ ગયા. ચાલો, 7 ને 5 12 ને 5 3 કેટલા થઈ ગયા? તો કે 15x બરાબર કેટલા થઈ ગયા? તો કે 300 અહીંયા મળી ગયા. x બરાબર 300 ના છેદમાં 15 કરી નાખીએ તો ભાગ ઉડાડતા આપણને x બરાબર કેટલા મળી જશે? તો કે x બરાબર મળી ગયા 15 દુ 30 એટલે અહીંયા તમને 20 મળી ગયા. રેડી? ચાલો, હવે બાજુઓ માટે કામ કરીએ. તો a બરાબર કેટલા થઈ ગયા? તો કે 3x. તો અહીંયા 3 કૌંસમાં કેટલા થઈ ગયા? 20. 3 દુ 6 એટલે 60 મીટર થઈ ગયું. b બરાબર કેટલા થઈ ગયા? તો કે 5x. તો 5 કૌંસમાં 20 એટલે કેટલા થઈ ગયા? 20 5 દુ 10 એટલે અહીંયા 100 મીટર તમારા માટે થઈ ગયું. અહીંયા c બરાબર 7x થઈ જશે. ચાલો, 7 કૌંસની અંદર કેટલા થઈ ગયા? તો કે 20. 7 દુ 14 એટલે 140 મીટર આપણા માટે થઈ જશે. તો અહીંયા તમને abc ત્રણેય બાજુ તમને લોકોને પ્રાપ્ત થઈ ગઈ. abc ત્રણેય બાજુ પ્રાપ્ત થઈ ગઈ. હવે આપણે અર્ધ પરિમિતિ શોધવાની છે. તો એના માટે કામ કરીશું. તો કે અર્ધ પરિમિતિ બરાબર અર્ધ પરિમિતિ એટલે s બરાબર શું થઈ જશે? a + b + c/2 થઈ જશે.
એટલે અહીંયા પરિમિતિ 300 આપેલી છે છેદમાં 2 એટલે 150 મીટર આપણને પ્રાપ્ત થઈ જશે. હવે આપણે આગળનું કામગીરી કરશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લોકોએ સૌપ્રથમ s માઇનસ a મેળવી લેશું, s માઇનસ b મેળવી લેશું, s માઇનસ c મેળવી લેશું. તો s તમને મળી ગયો છે 150. 150 માંથી a એટલે કેટલું છે તો કે 60 મીટર છે. તો અહીંયા 150 માંથી 60 મીટર બાદ થઈ જાય તો અહીંયા વધશે 90 મીટર. રેડી? ત્યારબાદ 150 માંથી અહીંયા બાદ થઈ જશે મિત્રો 100 એટલે અહીંયા કેટલા થઈ ગયા તો કે 50 મીટર. અહીંયા 150 માંથી બાદ થઈ જશે 140 તો આપણને મળી ગયા 10 મીટર. રેડી? ચાલો હવે હેરોનનું સૂત્ર આપણે એપ્લાય કરી દઈએ. તો કે હેરોનનું સૂત્ર વર્ગમૂળની અંદર s કૌંસમાં s માઇનસ a, s માઇનસ b, s માઇનસ c થઈ જશે. ચાલો એની અંદર આપણે જ્યારે કિંમત એડ કરી દેશું તો s બરાબર કેટલા આવશે 150 કૌંસમાં 90 અહીંયા 50 અને અહીંયા 10 થઈ જશે. ચાલો અહીંયા તમારા માટે થઈ જશે 5 તેરી 15 એટલે અહીંયા 5 ગુણ્યા કેટલા થઈ ગયા તો કે 3 થઈ ગયા. એને ગુણ્યા 10 અહીંયા થઈ ગયું તમારા માટે 3 ગુણ્યા 3 ને એને ગુણ્યા 10. અહીંયા થઈ જશે તમારા માટે 5 ગુણ્યા 5 ગુણ્યા 2. અહીંયા થઈ ગયું 5 ગુણ્યા 2. બધાના મેં ભાગલા પણ નાખ્યા છે. આ 10નો ભાગ છે ને એનો 5 ગુણ્યા 2, 50ના છે એમાં 25 ગુણ્યા 2, અહીંયા 90 છે તો 3 તેરી 9 ગુણ્યા 10 અને અહીંયા 150 છે તો 5 તેરી 15 ગુણ્યા 10. બબ્બેની જોડી બનાવો બધાને. તો બબ્બેની જોડી બનાવો તો અહીંયા થઈ જશે આપણા માટે 5નો વર્ગ. રેડી? 5નો વર્ગ થઈ ગયો. ઓકે, આ ને આ બે વપરાઈ ગયા. બીજા 5નો વર્ગ થશે. ચાલો 2નો પણ વર્ગ થઈ જશે. અહીંયા 3નો વર્ગ થશે. રેડી? ચાલો આ 5 વપરાઈ ગયા, આ 2 વપરાઈ ગયા, 3 આ 3 વપરાઈ ગયા, ગુણ્યા 10નો વર્ગ થઈ જશે. રેડી? ચાલો તો આ 10 ને આ 10 એ વપરાઈ ગયા. વધ્યા તો કોણ વધ્યા તો કે 3 વધ્યા. રેડી? ચાલો એને એમને રહેવા દો. બાકીના પદને બધાને બહાર લઈ લો તો 5 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 10 ગુણ્યા વર્ગમૂળમાં કેટલા થઈ ગયા 3. 25 25 દુ 50 50 તેરી તો કે 150 ને ગુણ્યા 10 એટલે 1500 વર્ગમૂળ 3 મીટર સ્ક્વેર તમને આ ત્રિકોણનું ક્ષેત્રફળ તમને પ્રાપ્ત થાય છે. તો દાખલાને તમારે લોકોએ આ રીતે ગણવાનો છે. અર્ધ પરિમિતિ કઈ રીતે શોધવાની છે તમારી નજરની સામે છે. ચાલો રાજેશના લગ્નમાં લાલ અને સફેદ રંગના એમ અલગ અલગ રંગોના 12 ત્રિકોણાકાર કાપડના ટુકડાઓને વારા પરથી ટાંકા કરીને એની શંકુ આકારના તંબુ બનાવવામાં આવે છે. તો દરેક ટુકડામાં 10 મીટર 20 મીટર 20 મીટર માપના છે. તો આપેલ માહિતીના આધારે તે નીચેના જવાબ તમારા લોકોએ આપવાના છે. તો લાલ રંગના કાપડની બનેલ એક ત્રિકોણની અર્ધ પરિમિતિ શોધો. લાલ કલરના કાપડની બનેલ એક ત્રિકોણની અર્ધ પરિમિતિ આપણે શોધવાની છે. તો આમાં તમને જે બી પ્રશ્ન તમને પૂછેલા છે રેડી? અહીંયા તમારા માટે 20 મીટર છે, આ પણ તમારા માટે 20 મીટર છે અને આ તમારા માટે 10 મીટર છે. તો અર્ધ પરિમિતિ શોધવાની છે. તો આપણે અહીંયા લખશું અર્ધ પરિમિતિ બરાબર પરિમિતિ s બરાબર શું થઈ જશે a પ્લસ b પ્લસ c બાય 2 થઈ જશે. એ એટલે કેટલું તો કે 20 પ્લસ 20 પ્લસ 10 છેદમાં 2 થઈ જશે. તો અહીંયા થઈ ગયું 40 ને 50 50ના છેદમાં 2 એટલે આપણને જવાબ મળી ગયો 25 મીટર. રેડી? કેટલો જવાબ મળે છે 25 મીટર આપણને જવાબ મળે છે. અને આપણો જવાબ અહીંયા કન્ફર્મ થઈ જાય છે. રેડી? આને ધ્યાનમાં લઈ લેજો. ચલો નેક્સ્ટ જોઈએ. તો કે બીજું આપેલું છે કે લાલ કલરના કાપડથી બનેલા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. લાલ કલરના કાપડથી બનેલા ત્રિકોણનું ક્ષેત્રફળ. તો અહીંયા ત્રિકોણની બાજુઓ છે ને એમાં a બરાબર આપણે લઈએ છીએ 20 મીટર, b બરાબર પણ લઈએ છીએ આપણે 20 મીટર અને c બરાબર આપણે લોકોએ લઈ લીધી 10 મીટર. તો બાજુ તો મળી ગઈ છે. હવે આપણે કામ શું કરવાનું તો કે અર્ધ પરિમિતિ સાહેબ શોધો. તો ચાલો અર્ધ પરિમિતિ માટે કામ શરૂ કરી દઈએ. તો અર્ધ પરિમિતિ બરાબર s બરાબર શું થઈ જશે તો કે a પ્લસ b પ્લસ c બાય 2 થઈ જશે.
એ એટલે કેટલું તો કે 20 પ્લસ 20 પ્લસ 10 છેદમાં કેટલા થઈ ગયા 2. ચાલો અહીંયા થઈ ગયા 50 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા તમારા માટે 25 આપણને મળી જાય છે. હવે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે એટલે આપણે s માઇનસ a મેળવવું પડશે, s માઇનસ b મેળવવું પડશે, s માઇનસ c મેળવવું પડશે. આ બહાર કામ કરી નાખો ને, એક્સ્ટ્રા કામ કરી નાખો ને તો આપણને ફાયદો થાય. ઓકે ચલો 25 માંથી 20 બાદ કરી નાખો તો કે 25 માંથી 20 બાદ થઈ ગયા કેટલા મળ્યા તો કે 5 મીટર. ફરી વખત 25 માંથી 20 ને બાદ કરી નાખો કેટલા મળી ગયા તો કે 5 મીટર. હવે 25 માંથી કેટલા બાદ કરી નાખો 10 તો અહીંયા કેટલા મળી ગયા તો કે 15 મીટર મળે છે. ચાલો હવે આપણે હેરોનનું સૂત્ર એપ્લાય કરીએ. હેરોનનું સૂત્ર અને શેના માટે આપણે વાપરીએ છીએ હેરોનનું સૂત્ર તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે. તો s કૌંસમાં s માઇનસ a કૌંસમાં s માઇનસ b કૌંસમાં s માઇનસ c આ સૂત્ર આપણે એપ્લાય કર્યું. તો વર્ગમૂળની અંદર s એટલે કેટલું આપેલું છે તો કે 25, અહીંયા કેટલા આપેલા છે તો કે 5, અહીંયા 5 અને અહીંયા કેટલા થઈ ગયા તો કે 15. ચાલો અહીંયા આપણા માટે વિદ્યાર્થી મિત્રો કામ ઈઝી થઈ જશે. 5 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 15 થઈ જશે. રેડી? ચાલો વર્ગ ને વર્ગમૂળ નાબૂદ થશે તો અહીંયા 12 શું થઈ જશે 5 ગુણ્યા 5 થઈ જશે અને વર્ગમૂળની અંદર કેટલા થઈ ગયા તો કે 15. 25 25 વર્ગમૂળ 15 મીટરનો સ્ક્વેર. સર મીટરનો સ્ક્વેર શા માટે તો કે લાલા ક્ષેત્રફળ છે. આ તો ક્ષેત્રફળ આપણે શોધ્યું તો અહીંયા તમારું ક્ષેત્રફળ 25 વર્ગમૂળ 15 મીટર તમને લોકોને મળી જાય છે મીટર સ્ક્વેર. ઓકે ચાલો ત્રીજા નંબરનો પ્રશ્ન શું છે તો કે શંકુ આકારના તંબુ બનાવવા માટે લાલ રંગના કેટલા કાપડની જરૂર પડશે? કેટલું કાપડની જરૂર પડે? તો એટલું કાપડની જરૂર પડે. હવે આ જે પ્રશ્ન તમને આપવામાં આવેલો છે એના માટેનું આપણે એક ક્ષેત્રફળ શોધી લીધું છે. જો અહીંયા દરેક ટુકડાને 10 મીટર ઓકે 12 ત્રિકોણાકાર કાપડના ટુકડાઓ વારા પરથી ટાંકામાંથી લાલ અને સફેદ લીધા છે. એની બે અલગ અલગ કાપડ છે. તંબુ બનાવવાના શંકુ આકારના તંબુ બનાવવા માટે લાલ જ માત્ર રંગના કેટલા કાપડની જરૂર પડે? હવે ઓલા પણ આપણને લોકોને લાલ કપડાનું ત્રિકોણાકાર લાલ કપડાનું અથવા શંકુ આકારના લાલ કપડાનું ત્રિકોણ આકારના લાલ રંગના કપડાનું ક્ષેત્રફળ આગળના દાખલામાં શોધેલું છે. અહીંયા રહ્યું 25 વર્ગમૂળ કેટલું આવી ગયું તો કે 25 વર્ગમૂળ 15 તમારા માટે છે. તો અહીંયા થઈ ગયું 25 વર્ગમૂળ 15 મીટરનો સ્ક્વેર છે. રેડી? 25 વર્ગમૂળ 15 મીટરનો સ્ક્વેર છે. તો હવે આપણે શું કરવાનું તો કે આવા લાલ રંગના કટકા કેટલા વપરાણા છે તો કે લાલ રંગના 6 કટકા વપરાણા હશે. કારણ કે અહીંયા સફેદના અને લાલના ભેગા થઈને 12 કટકાઓ છે. તો લાલ રંગના કેટલા હશે પર્ટિક્યુલર તો કે 6 કટકાઓ હશે. તો અહીંયા 6 ગુણ્યા લાલ રંગના ત્રિકોણ આકાર કાપડનું ક્ષેત્રફળ. તો 6 ગુણ્યા અહીંયા કેટલા થઈ ગયા 25 વર્ગમૂળ 15 થઈ ગયા. તો 25 ગુણ્યા 6 કરો એટલે કેટલા થઈ ગયા આપણા માટે તો કે 150 વર્ગમૂળ 15 રેડી મીટર સ્ક્વેર. આટલા કાપડની જરૂર પડે છે. રેડી? બહુ આસાન પ્રશ્ન છે. તમને લોકોને આ પ્રકારના પ્રશ્નો હોય ને અને કેસ સ્ટડીના પ્રશ્ન કહેવાય. કેસ સ્ટડી તમે કરતા હોય ને એવા પ્રકારના પ્રશ્ન કહેવાય. ચલો નેક્સ્ટ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો મહત્વપૂર્ણ બાબત તમારા માટે આવી ગઈ છે અને મસ્ત મજાની માહિતી તમારા માટે આવી ગઈ છે. તો કે અહીં તમારે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન તમે વિડીયોના માધ્યમથી મેળવી રહ્યા છો. હવે જો એનું સોલ્યુશન તમારે PDF સ્વરૂપે મેળવવું હોય તો બહુ આસાનીથી આપણે લોકોને મળી શકે એમ છે. એટલે એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે લોકોએ ઓશિયન જ્ઞાન લાઈનની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. આ ઓશિયન જ્ઞાન લાઈનની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો તો એના ઉપર ધોરણ 10ના બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને લોકોને વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન મળી જશે. સર હવે તે ત્યાં કેમ ગોઠવાયેલું છે
ધોરણ 10 ની અંદર તમે ટૂંક સમયમાં આવવાનો છો અને સારામાં સારા રિઝલ્ટની આશા રાખીને બેઠા છો વિદ્યાર્થી મિત્રો, તો તમારા માટે બ્રહ્માસ્ત્ર બેચ સૌથી બેસ્ટ બેચ છે. રેડી? નિમ્ન ફીની અંદર અને ગુણવત્તાવાળા શિક્ષકોથી સભર એવી બેચ એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ, જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમને લોકોને ધોરણ 9ના અસાઇનમેન્ટનું સોલ્યુશન મળી જશે, ધોરણ 9નું રિવિઝન થઈ જશે. ધોરણ 10 ની અંદર બ્રહ્માસ્ત્ર બેચ તમારા માટે છે. બ્રહ્માસ્ત્ર બેચ જેવી ખતમ થાય એટલે આઈએમપી બેચ હશે. આઈએમપી બેચ જેવી પતે એટલે તમારા માટે પેપર સોલ્યુશન બેચ છે. પેપર સોલ્યુશન બેચ તમારી માટે આ 3 બેચ તમે કમ્પ્લીટ કરો, ત્યારબાદ તમને લાઈવ સોલ્યુશન, તમને લાઈવ ક્લાસ તમને લોકોને મળી રહેશે, લાઈવ ચેટ બોક્સ મળી રહેશે, નેવિગેટર મળી રહેશે. રેડી? પેપર સોલ્યુશન તમને લોકોને સ્વાધ્યાય પ્રશ્નપત્રનું સોલ્યુશન તમારા માટે થઈ જશે, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન થઈ જશે, સ્વાધ્યાય પોથીનું પણ સોલ્યુશન કરવામાં આવશે. તમામ વસ્તુનું સોલ્યુશન અહીંથી તમને લોકોને પ્રાપ્ત થવાનું છે. માત્ર એક બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમારા ઓલ અભ્યાસને અંદર કવર કરી લેશું. રેડી? અંદર કવર કરી લેશું. તમારે લોકોને કોઈ મટીરિયલ લેવાની જરૂર નથી. માત્ર બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાણા એટલે આપણા માટે ઓલ મટીરિયલનું કામ એક જ જગ્યાએથી થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, રાહ શેની જોવો છો? ઝડપથી ઓશિયન જ્ઞાન લાઈનની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો અને જેની લિંક તમને લોકોને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. રેડી? તો ઝડપથી ડાઉનલોડ કરી લ્યો અને વધારે માહિતી માટે અહીં આપેલો નંબર 7046222254 નંબરનો સંપર્ક કરવાનું ભૂલશો નહીં. રેડી? ચલો નેક્સ્ટ આગળ વધીએ. તો સમદ્વી બાજુ ત્રિકોણ તમને લોકોને આપેલો છે. સમદ્વી બાજુ એટલે કેવો થઈ જાય? તો કે સમદ્વી બાજુ એટલે બે બાજુઓ કેવી હોય? તો કે સમાન હોય અને ત્રીજી બાજુ અલગ હોય. રેડી? તો બે બાજુ તમને આ સમાન બાજુઓ પૈકીની પ્રત્યેક બાજુનું માપ તમને લોકોને 30 સેમી અને કેટલું આપેલું છે? તો કે તમને 30 સેમી અને તમને લોકોને બીજી બાજુ તમને આપેલી નથી એટલે 84 તમને આપેલું છે. 84 માંથી આ બે બાજુના માપને આપણે શું કરી દેશું? તો કે બાદ કરી દેશું. રેડી? એટલે આપણને લોકોને ત્રીજી બાજુ મળી જશે. ચાલો, ઓકે, આ તો આપણે ગણવાનો છે. ઓકે, કાંઈ વાંધો નહીં, ચાલો આપણે ગણી નાખીએ. મસ્ત મજાનો દાખલો છે ભાઈ. રેડી? સમદ્વી બાજુ છે એટલે આપણા માટે એ બરાબર અહીંયા શું થઈ જશે? એ બરાબર બી બરાબર કેટલા થઈ ગયા? તો કે 30 સેમી થઈ ગયું ને? ઓકે, સેમી થઈ ગયું. હવે સી બરાબર શું થઈ જશે? તો કે પરિમિતિ માઇનસ તમારા માટે પરિમિતિ માઇનસ કૌંસમાં એ પ્લસ બી થઈ જશે. ચાલો, આને યાદ રાખજો ભાઈ, ખાસ કરીને ત્રીજી બાજુ આપણે મેળવવાની છે. તો 84 માંથી આપણે 30 પ્લસ 30 એટલે કે 60 બાદ થઈ જશે. ચાલો, 84 માંથી આપણે 60 ને બાદ કરી દેવાના છે. તો અહીંયા મળી ગયા 4 અને અહીંયા મળી ગયા 2 એટલે 24 મળી ગયા. તો સી બરાબર 24 સેમી આપણને મળી જાય છે. ઓકે, ડન. ચાલો, હવે અર્ધ પરિમિતિ આપણે શોધવી પડશે. તો કે અર્ધ પરિમિતિ બરાબર પરિમિતિ ભાગ્યા 2 થઈ જશે. અર્ધ પરિમિતિ એટલે કે એસ બરાબર પરિમિતિ ભાગ્યા કેટલા થઈ જશે? તો કે પરિમિતિ ભાગ્યા 2 પણ લખી શકો, અથવા અમુક વિદ્યાર્થીઓ a પ્લસ બી પ્લસ સી બાય 2 એવું પણ લખે છે, તો એ પણ ચાલશે. તો અહીંયા થઈ ગયું આપણા માટે 84 ના છેદમાં કેટલા થઈ ગયા? તો કે 2 થઈ ગયા. 84 ના છેદમાં 2 એટલે આપણા માટે થઈ ગયા 42 સેમી. ચાલો, તો અહીંયા અર્ધ પરિમિતિ તમને લોકોને પ્રાપ્ત થઈ ગઈ છે. હવે અર્ધ પરિમિતિ મળી ગઈ એટલે આપણે લોકોનું સૂત્ર, હેરોનનું સૂત્ર શું છે? તો કે હેરોનનું સૂત્ર આપણા માટે છે વર્ગમૂળની અંદર એસ કૌંસમાં એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી, જેમાં સૂત્રની બાબતની અંદરથી આપણી પાસે એસ અવેલેબલ છે. એસ માઇનસ એ નથી, એસ માઇનસ બી નથી ને એસ માઇનસ સી નથી. હવે જે કામ આપણે સાથે સાથે કરતા જઈએ ને એના કરતા અલગ અલગ કરી નાખીએ ને તો આપણા માટે સરળ થઈ જાય. તો એસ માઇનસ એ મેળવી લઈએ, એસ માઇનસ બી મેળવી લઈએ, એસ માઇનસ સી મેળવી લઈએ. પરિમિતિ કેટલી છે? અર્ધ પરિમિતિ તો કે 42 છે. ચાલો, તો 42 માઇનસ કેટલા થઈ જશે? 30. ફરી વખત 42 માઇનસ 30. સાહેબ 2 વખત 30 કેમ આવ્યું? તો અહીંયા નામ વાંચો, સમદ્વી બાજુ. સમ એટલે સમાન, દ્વિ એટલે 2 અને બાજુ સમાન ધરાવતો ત્રિકોણ. રેડી? તો અહીંયા થઈ ગયું 42 માઇનસ 30, 42 માઇનસ 30 અને અહીંયા 42 માઇનસ કેટલા થઈ જશે? તો કે 24 તમારા માટે થઈ જશે. ચાલો, 42 માંથી આપણે 30 ને બાદ કરી નાખીએ તો વિદ્યાર્થી મિત્રો કેટલા મળી ગયા? આપણને 12 સેમી મળી ગયું. અહીંયા તમને લોકોને 12 સેમી મળી ગયું અને અહીંયા તમારા માટે બાદ બાકી થશે તો અહીંયા 12 માંથી 4 ગયા એટલે કેટલા વધ્યા? તો કે 8 વધ્યા અને 3 માંથી 2 જાય તો 1 એટલે 18 સેમી તમને લોકોને અહીંયા માપ મળી ગયું. હવે આ કિંમત તમારા આની અંદર મૂકી દેવાની છે. ચાલો, તો આપણે કિંમત અંદર મૂકશું તો એસ બરાબર કેટલા થઈ ગયા? તો કે 42 થઈ ગયા. કૌંસમાં અહીંયા થઈ ગયા 12, અહીંયા થઈ ગયા 12 અને અહીંયા કેટલા મળી ગયા? તો કે 18. હવે જ પ્રોબ્લેમ આવે છે. સર અત્યાર લગીનો દાખલો અમારે થઈ જાય છે, હવે તમારો પ્રોબ્લેમ છે. કાંઈ ટેન્શન લેવાનું નથી. અહીંયા તમારું એકદમ આસાનીથી કામ થઈ જશે. સમાન સમાન કોઈ દેખાય છે? હા દેખાય છે. 12 12 તો અહીંયા 12 નો વર્ગ કરી નાખો. 6 સત્તા 42 થાય. તો હાલો ભાઈ 6 સત્તા 42 કરી નાખ્યું અને અહીંયા 6 તેરી 18 થાય. હા સાહેબ 6 તેરી 18 થાય. થઈ ગયું.
હવે બે જોડી દેખાય છે, આ દેખાય, તો એને ભેગી કરો, જોડીઓ બનાવો. બબેની જોડી બનાવવાની, 12નો વર્ગ અને અહીંયા 6નો વર્ગ. રેડી? અને અહીંયા 7 નથી જોડીમાં અને 3 નથી જોડીમાં, એટલે એને એમને લખી નાખો. તો વર્ગ વર્ગમૂળ નાબૂદ થાય, એટલે 12નો વર્ગ છે તો એનો વર્ગ વર્ગમૂળ નાબૂદ થાય, તો 12 કેટલા આવે? તો કે 12 જ આવે. અહીંયા વર્ગ વર્ગમૂળ નાબૂદ થાય, કેટલા આવે? તો કે 6 આવે. વર્ગમૂળની અંદર 7 તેરી કેટલા થઈ ગયા? તો કે 21 થઈ ગયા. અને અહીંયા 12 છંગ કેટલા થઈ ગયા? તો કે 72. 72 વર્ગમૂળ 21 સેમીનો સ્ક્વેર તમને ક્ષેત્રફળ મળી જશે. એટલું આસાન વસ્તુ છે અને અઘરી નથી, તમારા માટે એકદમ સહેલું છે. ભાગલા પાડતા ના આવડતું હોય વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને એક ધ્યાન આપી દે કે ભાગલા પાડવા માટે તમારે લોકોએ અહીંયા થોડુંક ઘડિયાનું જ્ઞાન હોવું જરૂરી છે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ ચોથા નંબરના દાખલા તરફ. અહીંયા ચોથા નંબરના દાખલામાં તમારા લોકોને કોઈ બાબત આપેલી નથી. ચાલો તો હું તમને કરાવી દઉં છું. સમાન બાજુઓ અને પાયાનો ગુણોત્તર તમને લોકોને 3 જેમ કેટલો આપેલો છે? 2 આપેલો છે. સમાન બાજુ એટલે સમાન જે બાજુ છે એનો ગુણોત્તર તમને એમાં 3 માં આવી જાય છે. એટલે આવી 3 વાળી છે ને 2 બાજુ છે. અને પાયાનો તમને લોકોને ગુણોત્તર કેટલો આપેલો છે? 2. એટલે હકીકતમાં જો આવી રીતે થાય 3:3:2 છે. આવી રીતે થાય 3:3 કેટલા છે? તો કે 2 છે. ચાલો તો આના માટે આપણે કામની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો ધારો કે લખીને અહીંયા બાજુ દર્શાવવાની શરૂઆત કરીએ. તો એ બરાબર કેટલી થઈ ગઈ? b બરાબર 3k ધારતા 3k અને c બરાબર કેટલા થઈ જશે? અલ્પવિરામ કરીને c બરાબર 2k ધારતા. ચાલો હવે અહીંયા તમારે લોકોએ પરિમિતિ, તો કે પરિમિતિ કેટલી આપેલી છે? તો કે પરિમિતિ આપણને આપી દીધી છે. કેટલી આપેલી છે રકમમાં? તો કે 32 સેમી આપેલી છે. પરિમિતિ કોને કહેવાય? તો કે ત્રિકોણની 3 બાજુઓના સરવાળાને શું કહેવાય? તો કે પરિમિતિ કહેવાય. તો અહીંયા આપણા માટે થઈ જશે a પ્લસ b પ્લસ c બરાબર 32 થઈ ગયું. ચાલો a બરાબર કેટલા છે આપણી પાસે? તો કે 3k. b બરાબર પણ ફરી વખત 3k. c બરાબર 2k બરાબર કેટલા થઈ ગયા? તો કે 32. ચાલો 3 ને 3 6 ને 2 8 થઈ ગયા. તો કે 8k બરાબર કેટલા થઈ ગયા? તો કે 32 થઈ ગયા. k બરાબર 32/8 થઈ જશે. તો k બરાબર 8 ચોક 32 એટલે 4 તમને k બરાબર મળી ગયા. હવે આ k ની કિંમત છે ને એ તમારે લોકોએ a b અને c આની બાજુ મેળવવા માટે ઉપયોગમાં લેવાની છે. તો અહીંયા a બરાબર b બરાબર 3 કૌંસમાં k એટલે અહીંયા 4 મુકાઈ જશે. 4 તેરી કેટલા થઈ ગયા? તો કે 12 સેમી થઈ ગયું. એ જ રીતે c બરાબર તમારા માટે કેટલા થઈ જશે? તો કે 2 કૌંસમાં 4 મુકાઈ જશે. તો 4 દૂને 8 એટલે 8 સેમી થઈ જશે. ચાલો a b અને c ત્રણેય બાજુ મળી ગઈ. રેડી? હા બસ દાખલાની અંદર તમને જે 3 માર્ક્સની અંદર પૂછાય છે એનું કારણ શા માટે? શા માટે તમને 3 માર્ક્સમાં પૂછાય? 2 માર્ક્સમાં ન પૂછાઈ શકે. પણ આ જે વધારાનું કામ તમે લોકોએ જે કરેલું છે, બાજુઓના માપનો ગુણોત્તર તમને લોકોને આપેલો હતો, એમાંથી આપણે બાજુની લંબાઈ શોધેલી છે. એ મહત્વનું કામ છે. એટલે આ તમારા માટે અગત્યનું છે. આ શીખવાની વસ્તુ આ છે તમારા માટે. ચાલો તો અહીંયા આપણે લોકો અર્ધ પરિમિતિ માટે કામ કરીશું. તો s બરાબર શું થઈ જશે? a પ્લસ b પ્લસ c બાય 2 થઈ જશે. ઓલરેડી પરિમિતિ આપણને આપેલી જ છે 32. તો 32/2 એટલે કેટલા થઈ ગયા? તો કે 16 સેમી તમને મળી ગયું. ચાલો અહીંયા s માઇનસ a મેળવી લઈએ. s માઇનસ b s માઇનસ c મેળવી લઈએ. તો અહીંયા થઈ ગયું 16 માઇનસ કેટલા? તો કે 16 માઇનસ તમારા માટે 12 આવશે. 16 માઇનસ તો કે 12 થઈ જશે. 16 માઇનસ તો કે 8 થઈ જશે. 16 માંથી 12 જાય તો કેટલા વધે? તો કે 4 વધે. 4 સેમી. અહીંયા ફરી વખત 4 સેમી અને અહીંયા તમારા માટે 8 સેમી. આ તમને ફાયદો થઈ જાય. ચાલો હેરોનનું સૂત્ર તો વર્ગમૂળની અંદર થઈ જશે s કૌંસમાં s માઇનસ a કૌંસમાં s માઇનસ b કૌંસમાં s માઇનસ c તમારા માટે થઈ જશે. ચાલો કિંમત અંદર ડ્રોપ કરાવીએ તો અંદર શું થઈ ગયું? s એટલે કેટલો આપેલો છે? તો કે 16. ચાલો ઓલરેડી પૂર્ણ વર્ગ સંખ્યા છે. અહીંયા પણ 4 પૂર્ણ વર્ગ સંખ્યા, અહીંયા પણ 4 પૂર્ણ વર્ગ સંખ્યા. અહીંયા તમારા માટે કેટલા મળી ગયા? તો કે 8. ચાલો હવે આને અંદર જોઈ લઈએ. તો અહીંયા થઈ જાય તમારા માટે ચોકે ચોકે 16. અહીંયા 16 થઈ ગયા. અહીંયા થઈ ગયું તમારા માટે 4 દુ 8. આ રીતેનું કરી નાખવાનું. તો અહીંયા 16 એટલે પૂર્ણ વર્ગ સંખ્યા છે એટલે આપણે શું લખી શકીએ? જોડીમાં છે પાછી. તો 16નો વર્ગ 2નો વર્ગ અને અહીંયા 2 થઈ જશે. વર્ગ વર્ગમૂળ નાબૂદ થશે એટલે 16 ગુણ્યા 2 વર્ગમૂળની અંદર કેટલા થઈ ગયા? તો કે 2. 16 દુ 32 વર્ગમૂળ 2 સેમીનો સ્ક્વેર આપણને આન્સર મળી જશે. સિમિલર દાખલા છે. જેમ પ્રેક્ટિસ કરશો ને એમ દાખલા તમને લોકોને આવડશે.
હા, પછી આપણે લોકો અડધે સુધી પહોંચીએ છીએ અને આગળ નથી વધતા, તો એ આપણામાં રહેલી એક ખામી છે, અને એ ખામીને દૂર કરવા માટે આપણે કયું પગલું ભરવું પડે એ આપણને અહીંયા ખબર પડવી જોઈએ. રેડી? અહીંયા આપણે લોકોને ભાગલા પાડતા આવડતા હશે તો વિદ્યાર્થી મિત્રો તમે તમારી અનુકૂળતા પ્રમાણે કોઈ પણ ભાગ પાડીને તમે તમારું કામ કરાવી શકો. ચલો નેક્સ્ટ આગળ વધીએ 5મા નંબરના દાખલા તરફ વિદ્યાર્થી મિત્રો. તો કે 5મા નંબરના દાખલાની અંદર તમને લોકોને અહીંયા જે દાખલામાં બાજુ આપેલી છે, હવે ફ્લાયઓવર જે તમને બતાવેલો હોય તો ફ્લાયઓવરના સાઈડના ભાગની અંદર જાહેરાત માટેની જગ્યા મૂકેલી હોય. તો અહીંયા એ જ તમને આપેલું છે તો કે જાહેરાત માટેની જગ્યા મૂકેલી છે, અને એ જાહેરાત માટેની જગ્યામાં પ્રતિ માસ એટલે કે મહિનાનું ચોક્કસ નિશ્ચિત ભાડું હોય. અમુક જગ્યાએ તો દિવસનું પણ ભાડું હોય. રેડી? તો દિવસ વાઇઝ ભાડું લેવામાં આવે. રેડી? તો આવા પ્રકારના દાખલાની અંદર તમને લોકોને બાજુ અહીંયા સ્પષ્ટ રીતે આપી દીધેલી છે. કોઈક અટવાડી નાખે એવો કોઈ ત્રિકોણ તમને આપ્યો જ નથી કે સમજવી બાજુ ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ છે કે એવું કાંઈ તમને કીધું નથી, કે કોઈ ગુણોત્તર તમને આપેલો એવું કાંઈ નથી. સીધી બાજુ તમને આપી દીધી. તો તમે મજા આવે ને એ રીતે તમે એકને એ લઈ લ્યો, કોઈને બી લઈ લ્યો, કોઈને સી લઈ લ્યો અને દાખલો ગણવાની શરૂઆત કરી દો. તો અહીંયા આપણે બાજુ લઈ લઈએ છીએ એ બરાબર 122, બી બરાબર 120 અને સી બરાબર 22 મીટર. બધી બાજુને એકમ જે છે મીટરમાં છે, તો આપણે દર્શાવી દીધા. હવે પેલું મેળવી લઈએ અર્ધ પરિમિતિ. તો અર્ધ પરિમિતિ એટલે એસ બરાબર શું થઈ જશે? એ પ્લસ બી પ્લસ સી બાય 2 થઈ જશે. હવે 122 પ્લસ 120 પ્લસ 22 ના છેદમાં કેટલા થઈ જાય? તો કે તમારા માટે થઈ જશે 2. તો અહીંયા માપ આપણે મૂકી દીધું છે એટલે આપણે જવાબ મળી ગયો. કેટલા મળી ગયા? 264 ના છેદમાં 2. ભાગ આપણે ઉડાડી નાખ્યા એટલે આપણે 132 તમને અર્ધ પરિમિતિ મળી ગઈ. હવે અર્ધ પરિમિતિ મળી ગયા બાદ તમારા લોકોએ એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી મેળવી લઈએ. તો એના ડાયરેક્ટ આપણે કિંમત આવી રીતે સૂત્ર મૂકવું હોય તો પણ મૂકી શકાય. તો આપણે સૂત્ર મૂકશું તો અહીંયા તમારા માટે માપ આવી ગયું છે. ચાલો, તો તમારા માટે જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે અહીંયા 132 ના 132 પછી 110 આવશે ગુણ્યા 12 ને ગુણ્યા કેટલા થઈ ગયા? 10. હવે ચાલો અહીંયા આપણે ભાગલા જોઈએ. તો 132 જે આપેલા છે ને એની અંદર આપણે લોકોએ ભાગ કરીએ ને તો 11 ગુણ્યા 12 થઈ જશે. કેટલા થઈ જશે? 11 ગુણ્યા 12. આ મેં તમને આગળ પણ સમજાવેલું છે, હજુ સમજાવી દઉં છું. જ્યારે આવી રીતે 11 સાથે કોઈનો ગુણાકાર આવે તો આ સંખ્યાને આપણે ખોલ નાખવાની છે, એટલે 1 અને 2 થઈ ગઈ. વચ્ચેનો સરવાળો કરીને લખી દેવાનો છે, એટલે 132 તમારો આન્સર થઈ ગયો. રેડી? તો આવી બધી બાબતો તમારે લોકોએ ધ્યાનમાં લેવાની છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો અહીંયા તમે લોકો એની 2 ની જોડી બનાવી તો 11 11 ની જોડી બની જાય 11 નો સ્ક્વેર, 12 12 ની જોડી એટલે 12 નો વર્ગ, 10 10 ની જોડી એટલે 10 નો વર્ગ. બધાને 12 કાઢશું એટલે આ રીતેનું થઈ ગયું. તો અહીંયા મેં તમને કીધું એ પ્રકારનો ગુણાકાર કરો એટલે કેટલા થઈ ગયા? 132 પાછળ 0 એટલે 1320 મીટરનો સ્ક્વેર તમને જવાબ મળી ગયો. રેડી? આટલું ક્ષેત્રફળ આપણે કવર કરવાનું છે. હવે એમાં થોડી કન્ડિશન રાખેલી હતી. એમાં એક કન્ડિશન છે કે ભાઈ 1 મીટર સ્ક્વેર જગ્યાનું 12 માસ લેખેનું ભાડું કેટલું છે? તો કે 5000 રૂપિયા છે. હવે અહીંયા 1332 છે તો 1332 મીટર સ્ક્વેર જગ્યાનું 12 માસ લેખે ભાડું કેટલું? તો અહીંયા આપણા માટે આપણે ગુણાકારની પેટર્ન લેશું તો અહીંયા કેટલા થઈ ગયા? 1320 ગુણ્યા 3 ગુણ્યા કેટલા થઈ જશે? તો કે આપણે 3 માસનું ભાડું લેવાનું છે ને. હા, 3 મહિનાનું ભાડું. તો 3 એને છેદમાં 12 મુકાઈ ગયા એટલે આપણો જવાબ કેટલો આવી ગયો? તો કે 16,50,000 રૂપિયા તમારે કુલ ખર્ચો થશે. અહીંયા એક લોચો છે ભાઈ. એની 3 માસનું ભાડું મેં અહીંયા ડાયરેક્ટલી લઈ લીધું છે, એને ધ્યાનમાં લઈ લેજો. એની 3 માસનું ભાડું આપણે ડાયરેક્ટલી અંદર કવર કરી લીધેલું છે. બાકી અલગ અલગ કામ કરીને તમારે લોકોએ કામ કરવું પડે કે 12 માસનું ભાડું ભાઈ એટલા રૂપિયા થાય છે. પછી હવે આ 12 માસના ભાડા ઉપરથી આપણે ગણતરી કરવી પડે, પણ ડાયરેક્ટલી કામ કરી નાખ્યું છે, કાંઈ વાંધો નહીં. ચાલો આગળ વધીએ. તો કે તમારા માટે મહત્વપૂર્ણ બાબત એ છે કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન તમારે જો મેળવવું હોય તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જે તમે મેળવી રહ્યા છો એ વિડીયોના માધ્યમથી મેળવી રહ્યા છો. એટલે તમે પીડીએફ સ્વરૂપે મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી ઓશિયન જ્ઞાન લાઈનની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ઓશિયન જ્ઞાન લાઈનની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. સાથે સાથે અહીંયા વધારે માહિતી માટે તમને લોકોને નંબર આપેલો છે 7046222254. સંપર્ક કરવાનું ભૂલશો નહીં. અને એવું તો ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચમાં હશે શું ભાઈ, ફાયદાઓના ખજાના ખુલવા જઈ રહ્યા છે અને લૂંટ મચાવવાની તમે બાકી ન રહી જાઓ એનું ખાસ કરીને ધ્યાન રાખજો. કારણ કે અંદર ખજાનો એવો છે કે ધોરણ 10 ની અંદર A1 લાવવા માટે તમને કોઈ ના રોકી શકે નહીં એવી બધી વસ્તુઓની તૈયારી સાથે અમે લોકો ઓશિયન જ્ઞાન લાઈ તમારા સુધી પહોંચી રહ્યું છે. એટલે જેની અંદર ભાઈ અહીંયા તમને લોકોને ધોરણ 9 ના અસાઇનમેન્ટનું સોલ્યુશન છે. ત્યારબાદ ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષા ન આવે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમારા માટે રિવિઝન બેચ અવેલેબલ છે. એટલે રિવિઝન તમને ફ્રીમાં કરાવવામાં આવશે.
સાથે સાથે ધોરણ 10 ની અંદર બ્રહ્માસ્ત્ર બેચ છે, જેવી ખતમ થશે એટલે આઈએમપી બેચ સ્ટાર્ટ થઈ જશે. એ પણ જેવી ખતમ થશે એટલે પેપર સોલ્યુશન બેચ તમારા માટે તૈયાર હશે, એ પણ તૈયાર કરી દેશું. લાઈવ ક્લાસ હોય છે વિદ્યાર્થી મિત્રો, લાઈવ ચેટ બોક્સ હોય છે, હેન્ડ રિટન બુક છે, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે, પેપર સોલ્યુશન છે, સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ પણ તમને લોકોને મળી જશે. તો વિચાર કરો કે તમારે લોકોએ ખાલી માત્ર ઓશિયન જ્ઞાન લયમાં જોડાણા પછી તમારે અન્ય કોઈ મટીરિયલ ઉપર નિર્ભર રહેવાનું છે જ નહીં. તમામ વસ્તુ અહીંથી તમને લોકોને જ પ્રાપ્ત થઈ જશે અને વિથ સોલ્યુશન સહિત, સમજૂતી સહિત તમને લોકોને અહીંથી પ્રાપ્ત થઈ જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મોકો છોડશો નહીં, કારણ કે અત્યારે તમારે જે ઓફર ચાલી રહી છે ને, આવી ઓફર બીજી વાર આવવાની છે નહીં. 71% ઓફ ચાલી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો, ઝડપથી જોડાઈ જજો, વહેલા તે પહેલાના ધોરણે જોડાઈ જજો. ઘણા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે, રેડી, ફોન કોલ વાળા આમ બી નથી રહેતા, રેડી. તો હવે તમારો જોડાવાનો વારો છે વિદ્યાર્થી મિત્રો, ચોક્કસથી ઘરે વાત કરીને જોડાઈ જજો. ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. રાકેશ પાસે એક સમબાજુ ચતુષ્કોણ આકારનું ખેતર છે. ઓકે, સમબાજુ ચતુષ્કોણ આકારનું ખેતર એટલે બધી બાજુ કેવી થઈ ગઈ? તો કે સમાન થઈ ગઈ. તેમણે પોતાનું ખેતરને અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમને સમાન રીતે દાન કરવાનું નક્કી કર્યું છે. તો ખેતરની પરિમિતિ 400 મીટર છે અને વિકીર્ણ તમને લોકોને આપી દેવામાં આવેલો છે તો કે 160 મીટર છે. તો અનાથ આશ્રમના ભાગમાં આવેલ ખેતરના ટુકડાનું ક્ષેત્રફળ આપણે લોકોએ શોધવાનું છે. હવે જો અહીંયા તમને લોકોને કોઈ બાજુ આપેલી છે નહીં, સમબાજુ કીધી દીધું છે, ઓકે, અને વિકીર્ણની લંબાઈ તમને લોકોને આપી દીધેલી છે. હવે હકીકતમાં તમારા માટે આ રીતેની ઘટના બની હશે. સમબાજુ ચતુષ્કોણ આકારનું ખેતર, ઓકે, ચાલો, આ સમબાજુ ચતુષ્કોણ આકારનું ખેતર છે, એમાં વિકીર્ણની લંબાઈ આપી દીધી છે. કેટલી આપી દીધી? 160 મીટર. હવે આ ઉપરનો હિસ્સો છે ને એ અનાથ આશ્રમને આપવામાં આવશે, અનાથ આશ્રમને. અને નીચેનો હિસ્સો છે ને એ કોને આપવામાં આવે છે? તો કે વૃદ્ધાશ્રમને આપવામાં આવે છે. ચાલો, વૃદ્ધાશ્રમને આપ્યો, અનાથ આશ્રમને દાનમાં આપેલો છે. સમબાજુ ત્રિકોણ છે એટલે બધી બાજુના માપ કેવા હોય? તો કે સમાન હોય. અહીંયા 400 મીટર પરિમિતિ આપેલી છે, તો પહેલું કામ કરી નાખો કે અહીંયા સમબાજુ ચતુષ્કોણની બાજુની લંબાઈ, સમબાજુ ચતુષ્કોણની બાજુની લંબાઈ, કોણની બાજુની લંબાઈ. તો બાજુની લંબાઈ માટે અહીંયા પરિમિતિ ભાગ્યા એટલે 400 ભાગ્યા કેટલા થઈ જશે? 4 થઈ જશે. તો 400 ભાગ્યા 4 એટલે 100 મીટર થઈ ગયું. કેટલા મીટર થઈ ગયું? 100 મીટર થઈ ગયું. તો આ તમારા માટે 100 મીટર અને આ પણ તમારા માટે 100 મીટર થઈ જાય છે. તો હવે તમે લોકો અહીંયા કામ કઈ રીતે આગળ વધારી શકો? તો કે અહીંયા આપણે ધારણા પ્રમાણે એ બરાબર કેટલા? તો કે 100 મીટર, બી બરાબર કેટલા? તો કે 100 મીટર અને સી બરાબર કેટલા? તો કે 160 મીટર. ચાલો, અર્ધ પરિમિતિ માટે કામ કરી નાખીએ. તો અર્ધ પરિમિતિ બરાબર એટલે એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી બાય 2 થઈ જશે. ચલો, એ એટલે 100, 160 છેદમાં કેટલા? 2. 360 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા? 180 મીટર થઈ ગયું. કોણ મળી ગયું? અર્ધ પરિમિતિ. ઓકે, ડન છે, ક્લિયર. તો હવે જોઈએ આપણે એસ માઇનસ એ મેળવી લઈએ, એસ માઇનસ બી મેળવી લઈએ, એસ માઇનસ સી મેળવી લઈએ. તો એસ બરાબર કેટલા? તો કે 180, અહીંયા 180, અહીંયા 180. એ બરાબર કેટલા છે? તો કે 100 છે, આ 100 અને અહીંયા કેટલા થઈ ગયા? 160. ચાલો, અહીંયા 80 મીટર મળશે, અહીંયા 80 મીટર મળશે અને અહીંયા થઈ ગયું 20 મીટર. ચાલો, હવે હેરોનનું સૂત્ર આપણે એપ્લાય કરી દઈએ. તો કે હેરોનનું સૂત્ર, હેરોનનું સૂત્ર, તો હેરોનનું સૂત્ર આપણે એપ્લાય કરશું તો અહીંયા શું થઈ ગયું? એસ કાઉન્સમાં એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. રેડી? ચાલો, અંદર કિંમત એડ કરાવી દઈએ. તો એસ કેટલો આપણને મળ્યો? તો 180 ને, રાઈટ છે ને? ચાલો, તો 180 અહીંયા લખી દીધા. અહીંયા આપણને કેટલા મળશે? તો કે 80 મળશે. અહીંયા કેટલા મળશે? 80 મળશે. અહીંયા કેટલા મળ્યા? તો કે 20. ચાલો, હવે કામ શું કરાય? તો કે 80 છે એટલે 80 નો વર્ગ કરી નાખો. પેલું તો એ કામ કરી નાખો. હવે જો અહીંયા 0 છે, આની પાસે પણ 0 છે, તો અહીંયા શું કામ કરાય? 9 દુ 18, એને ગુણ્યા 10, એને ગુણ્યા 2, એને ગુણ્યા 10. રેડી? અહીંયા જો 10 દુ 20 થઈ ગયા, 9 દુ 18, એને ગુણ્યા 10 એટલે 180 થઈ ગયા. હવે બધાની બબ્બેની જોડી બનાવી નાખો. પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો તમે લોકો એની રીતે જોઈ લ્યો.
9 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા, તો 3 નો વર્ગ, અહીં 2 નો વર્ગ, અને અહીંયા કેટલા થઈ ગયા, તો કે 10 નો વર્ગ. વર્ગ વર્ગમૂળ નાબૂદ થઈ ગયું એટલે અહીંયા 80 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા કેટલા થઈ ગયા 10. ચાલો, તંદુ 6, 6 6 36, 6 7 42, 6 8 48, તો અહીંયા 48, આ એનો 0 ને ઓલાનો 0 એટલે 4800 મીટર સ્ક્વેર કુલ, રેડી, કુલ ટુકડાનું ક્ષેત્રફળ થઈ જશે. ચાલો, ગણેલો પણ અવેલેબલ છે, એનો જવાબ આવી ગયો છે, આપણે ગણ્યો છે, કાંઈ વાંધો નહીં, રેડી, હા મિક્સ થઈ ગયું છે, ચાલો કાંઈ વાંધો નહીં. તો અહીંયા તમારા માટે દાખલો બીજો આપેલો છે, જેની તમને લંબાઈ જે છે એ તમને લોકોને અહીંયા a મીટર આપેલી હોય, અને એવી તમારે લોકો એક સમબાજુ એ સેમી આપેલી હોય, એવો એક સમબાજુ તમારા માટે ત્રિકોણ આકારનો ટ્રાફિક સિગ્નલનું એક પાટિયું આપેલું છે. આપણે લોકો સ્કૂલની નજીકથી પસાર થતા હોય તો રોડ ઉપર આપણે જોતા હોઈએ છીએ કે સ્કૂલ હેડ એવું પાટિયું લખેલું હોય, અથવા તો આગળના ભાગમાં બમ્ફર આવતું હોય, તો રોડ ઉપરની સાઈડમાં બમ્ફ આવતો હોય તો અહીં આપણે લખેલું હોય, આપણને અવેરનેસ કરવા માટે, આપણને જાણકારી પ્રોવાઈડ કરવા માટે કે ભાઈ આગળના ભાગમાં બમ્પ છે, તમે ગાડી ફૂલ સ્પીડમાં જવા દેતા નહીં, નકર ઉડીને ક્યાંક પડશું આપણે, રેડી. તો એવી અવેરનેસ ફેલાવતી બાબત તમને લોકોને અહીંયા આપેલી છે, અને એની અંદર તમારા લોકો અહીંયા ક્ષેત્રફળ શોધવાનું તમને કીધું છે. તો અહીંયા મેં જે અલગ પેટર્નથી અહીંયા ટાઈપિંગ થઈને આવેલો છે દાખલો, તો ચાલો આના પ્રમાણે પણ કામ કરી શકીએ, ને ઉભા રહ્યો પાછળ પણ ગણેલો છે. તો આવી ગધા મજૂરી આપણે કરવી નથી, આપણે કંઈક નવીન કામ કરી નાખીએ, રેડી, અને આસાન કામ છે, એ તમારા માટે એકદમ સરળતાથી થઈ જાય એવું છે. ચાલો, તો સરળતાથી કામ થઈ જાય, એક જ સ્લાઇડમાં આખો દાખલો કવર થઈ જશે, એવા પ્રકારનો દાખલો છે, ઇઝી ટુ વે છે. તો ચાલો, તો આગળના દાખલામાં એટલે કે 7મા નંબરના દાખલામાં અહીંયા તમને સ્પષ્ટ રીતે કહી દીધેલું છે. શું કીધું છે? સ્પષ્ટ રીતે તમને કહી દીધું કે સમબાજુ ત્રિકોણ છે. કેવું ત્રિકોણ છે? સમબાજુ ત્રિકોણ છે. તો સમબાજુ ત્રિકોણ હોય તો બધી બાજુના માપ સમાન હોય. ધારો કે અહીંયા તમારા માટે થઈ જશે, ધારો કે a બરાબર b બરાબર c બરાબર અહીંયા થઈ જશે તમારા માટે 180 ના છેદમાં કેટલા, તો કે 3 થઈ ગયા. સમાન બાજુ છે, આથી તમને કેટલા મળી ગયા? 60 સેમી તમને મળી ગયું. ચાલો, હવે આપણે અર્ધ પરિમિતિ મેળવી લઈએ. તો અર્ધ પરિમિતિ બરાબર શું થઈ જશે? તો કે અર્ધ પરિમિતિ એટલે s બરાબર આપણા માટે થઈ જશે a પ્લસ b પ્લસ c બાય 2 થઈ જશે. ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા તમારા માટે થઈ ગયું 180 ના છેદમાં કેટલા થઈ ગયા? તો કે 2 થઈ ગયા. કેટલા મળી ગયા આપણને? 90 સેમી મળી ગયા. સોરી, કેટલું મળી ગયું? 90 સેમી તમને લોકોને મળી જાય છે. હવે 90 સેમી મળી ગયું તો આપણે અહીંયા s માઇનસ a મેળવી લઈએ, s માઇનસ b, s માઇનસ c. જો દાખલો કેટલો નાનો થઈ જાય છે, 90 90 અને અહીંયા 90, માઇનસ માઇનસ માઇનસ. a કેટલો આપેલો છે? તો કે એ 60 છે. b કેટલો? તો કે 60. c કેટલું? તો કે 60. શા માટે 60 60 60? તો કે રકમની અંદર સમબાજુ ત્રિકોણ આપેલો છે. સમબાજુ ત્રિકોણની ત્રણેય બાજુના માપ કેવા હોય? તો કે સમાન હોય. 90 માંથી 60 જાય કેટલા વધે? તો કે 30 મીટર વધે. અહીંયા બી 30 મીટર વધે, અને અહીંયા પણ કેટલા વધે? તો કે 30 મીટર વધશે. ચાલો, તો આટલું કામ થઈ ગયું. હવે આપણે લોકો હેરોનનું સૂત્ર એપ્લાય કરી દઈએ ક્ષેત્રફળ માટે. તો કે હેરોનનું સૂત્ર પરથી, હેરોનના સૂત્ર મુજબ આપણે આગળ વધશું. તો s કૌંસમાં s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c થઈ ગયું. ચાલો, કિંમત અંદર ડ્રોપ કરાવો તો s એટલે કેટલો થઈ જશે તમારા માટે? તો કે 90 થઈ જશે. અંદર થઈ ગયું અહીંયા 30, ફરી વખત 30 અને ફરી વખત 30. ચાલો, 90 ના ભાગલા પાડી નાખો તો કેટલા થઈ જાય? 30 તેરી, 30 ગુણ્યા 3 ગુણ્યા 30 ગુણ્યા 30 ને ગુણ્યા 30. ચાલો, શું થઈ ગયું? તો કે અહીંયા થઈ ગયો 30 નો વર્ગ, 30 નો વર્ગ ગુણ્યા 3. વર્ગ વર્ગમૂળ નાબૂદ થઈ ગયું. 30 ગુણ્યા 30 ગુણ્યા વર્ગમૂળ 3 થઈ જશે. તો અહીંયા તમારો દાખલો જે 2 સ્લાઇડનો હતો એ કેટલી સ્લાઇડમાં થઈ ગયો? તો કે 1 સ્લાઇડમાં થઈ ગયો. અને પાછળ મીટરનો સ્ક્વેર નહીં, સેમીનો સ્ક્વેર આવશે. શું આવશે? સેમીનો સ્ક્વેર. આ થઈ જશે. રેડી? તો દાખલો તમારા માટે એકદમ આસાન થઈ જાય છે. તો આ બાબતને ધ્યાનમાં લઈ લેજો. રેડી? હાલો, નેક્સ્ટ આગળ વધીએ.
તો કે અહીંયા તમને લોકોને પરિમિતિ આપી દીધી 50 સેમી છે. એક બાજુ તેની નાની બાજુ કરતા 4 સેમી લાંબી છે અને બીજી ત્રીજી બાજુ નાની બાજુ કરતા 6 સેમી ઓછી છે. તો તે ત્રિકોણની બાજુની લંબાઈ તમારે લોકોએ શોધવાની. ચલો તો અહીંયા તમને લોકોને નાની બાજુના બમણા જોજો, નાની બાજુના બમણાથી 6 સેમી ઓછી છે. ચાલો તો સૌથી નાની બાજુને આપણે x ધારી લીધું, બીજી બાજુને આપણે x + 4, ત્રીજી બાજુ આપણે કીધું કે નાની બાજુના બમણાથી 6 સેમી ઓછી છે, તો અહીંયા 2x - 6 થઈ ગયું. ચલો એની કિંમત આપણે મૂકી દીધી, તો x આપણને કેટલો મળી ગયો? તો કે 13 મળી ગયો. હવે આપણે અહીંયા કિંમત લઈ લઈએ. a બરાબર કેટલા? તો કે 13 સેમી, b બરાબર x + 4 એટલે 13 + 4 એટલે 17 સેમી, અહીંયા c બરાબર આપણને 20 સેમી મળી જાય છે. અર્ધ પરિમિતિ એટલે a + b + c / 2 થઈ જશે, એટલે 50 / 2 એટલે આપણને કેટલા મળી ગયા? 25. હેરોનના સૂત્ર પરથી આપણે કામ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જવાબ 20 √ 30 મીટર² આપણને લોકોને પ્રાપ્ત થઈ જાય છે. તો આ રીતે એની અંદર કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. આની સાથે તમારા ધોરણના વધારે અપડેટ્સ મેળવવા માટે ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો આપણા ઓશિયન જ્ઞાન લાઈવ દ્વારા તૈયાર કરવામાં આવેલા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. રેડી? તો અને વધારે માહિતી માટે અહીં આપેલો નંબર 70 46 22 22 54 નંબરનો સંપર્ક કરવાનો ભૂલશો નહીં. આની સાથે વિદ્યાર્થી મિત્રો આજના આ લેક્ચરની અંદર આપણે લોકોએ વિભાગ સી ના ચેપ્ટર નંબર 10 એટલે કે હેરોનનું સૂત્ર ઉપરના સેક્શન સી માં જે દાખલા પૂછી શકાય ને એવા દાખલાનું સોલ્યુશન આજે આપણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બુકમાંથી સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ભાગની અંદર મળીશું નવા વિભાગ સાથે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલ ફોનની અંદર આવી જાય એવું તમે ઈચ્છતા હોય ને તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો ઓશિયન જ્ઞાન લાઈનની આ જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, બાજુમાં આપેલ બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં અને ચોક્કસથી તમારા મિત્ર સુધી આને શેર કરજો અને વિડીયોમાં લાઇક કરવાનું, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ચાલો મળીશું નેક્સ્ટ ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો. તો રજા લઉં છું. જય હિન્દ, જય ભારત અને જય જય ગરવી ગુજરાત.